હતું जनरल हॉस्पिटल में सलाना तबीबों समय सूचकता और झड़पी सारवारथी साबदसना दर्दीने मळ्युं नवजीवन। जनरल हॉस्पिटल મહેસાણા ખાતે તબીબોની સૂઝબૂઝ અને સમયસરની સારવારના પરિણામે ગંભીર હાલતમાં આવેલ સાબદસના દર્દીને આબાદ બચાવ થયો છે। વિગતવાર માહિતી મુજબ ગત તારીખ 16/7/2026ના રોજ એક 40 વર્ષીય વ્યક્તિને સાબદસ સાફ કરવાની ઘટના બની હતી। દર્દીને જનરલ હોસ્પિટલ મહેસાણાના ઇમરજન્સી વિભાગ ડ્રામા સેન્ટર ખાતે લાવવામાં આવ્યો હતા। હોસ્પિટલ લાવ્યા તે સમયે દર્દીની તબિયત ખૂબ જ નાજુક હતી। આથી CDMO ડૉક્ટર ગોપી પટેલ મેડમ અને ડૉક્ટર S પટેલના માર્ગદર્શન હેઠળ ઇમરજન્સી વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી દર્દીને ASV તેમજ અન્ય પ્રાથમિક ઇમરજન્સી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી। ત્યારબાદ તે જ દિવસે સાંજના સમયે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી અને તેઓ બોલી શકવાની સ્થિતિમાં રહ્યા ન હતા। સ્થિતિની ગંભીરતા જોઈને ડૉક્ટર S પટેલ તથા ટ્રામા સેન્ટરના ડ્યુટી પરના તબીબો દ્વારા દર્દીને તાત્કાલિક વેન્ટિલેટર સપોર્ટ પર મૂકીને સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી। તબીબોની સહગ્રહણ દેખરેખ અને ચોક્કસ સારવારના પરિણામે દર્દીની સ્થિતિમાં ઝડપી સુધારો જોવા મળ્યો હતો। દર્દીને બીજા દિવસે વેન્ટિલેટર પરથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો। સતત 4 દિવસની સઘન સારવારના અંતે દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ જતા સારી તબિયત સાથે રજા આપવામાં આવી હતી। દર્દી અને તેમના પરિવારજનોએ જનરલ હોસ્પિટલ મહેસાણાના આખી ટીમ અને તબીબોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। જનરલ હોસ્પિટલ CDMO ડૉક્ટર ગોપીબેન પટેલ અને તબીબોની સમય સૂચકતા અને ઝડપી સારવારથી સાબદસના દર્દીને નવજીવન મળ્યું તે ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે। વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ મહેસાણાથી।